આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીનો દેશવાસીઓને પત્ર તો સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે પીએમએ કહ્યું કે અમારી સરકારનો એક દાયકો પૂરો થયો છે। તો પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પત્રમાં દેશવાસીઓને પ્રિય પરિવારજનનું સંબોધન કરાયું છે। કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કેન્દ્રની યોજનાઓથી આવેલા બદલાવોનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો દેશવાસીઓને પત્ર। પીએમએ કહ્યું કે અમારી સરકારનો એક દાયકો પૂરો થયો છે। પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે। પત્રમાં દેશવાસીઓને પ્રિય પરિવારજનનું સંબોધન કરાયું। કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનોમાં આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કેન્દ્રની યોજનાઓથી આવેલા બદલાવોનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે લોકસભાની ચૂંટણી આવનાર છે અને તે પહેલા જ પીએમ મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો। પીએમએ કહ્યું છે કે અમારી સરકારનો એક દાયકો પૂરો થયો છે તો અત્યાર સુધી કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનોનો પત્રમાં ઉલ્લેખ કરાયો તો બીજી તરફ કેન્દ્રની યોજનાઓથી આવેલા બદલાવનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે।